કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં રહ્યો। દ્વારકાધીશ આપણે બધાને સાજા સારા રાખીને મસ્ત રાખે આપણું લાગુ। તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો। તો મિત્રો, મસ્ત પાણી બધું ભરાઈ ગયું છે, કપડાં પણ બધા ધોઈ કાઢ્યા ને જોઈને એકદમ ફ્રેશ। પૂજા પણ થઈ ગઈ લાલાની, મારા કાનજીની। અને મિત્રો, આવી જમવા બનાવવાની શરૂઆત કરી રહી છું। તો આજે ખાલી ફ્લાવર બટાકાનું શાક બનાવવાનું છે અને બાજરીના રોટલા। એકદમ સાદું ને સિમ્પલ ભોજન બનાવવાનું છે, બહુ તીખું નહીં કશું નહીં, કેમ કે તીખું છે ને મારા ઘરવાળાને નથી ફાવતું। એટલે મારા મિત્રો, લાલા પિક્ચરની તો કેટલી ધૂમ મચી ગઈ છે। મને પણ લાલો મૂવી જોવું છે, પણ શું કરીએ, આપણી પાસે એટલા ભાઈ બજેટ નથી કે આપણે થિયેટરમાં જોવા જઈએ। કાંઈ નહીં, નસીબમાં હશે તો જોવા જઈશું। લાલો પિક્ચર બહુ સરસ છે પિક્ચર, બધા બહુ તારીફો કરે છે, બધા સિનેમા હાઉસફુલ, ટિકિટો નથી મળતી, બધું જોઉં છું। આ મોબાઈલમાં આપણે જોઈએ રીલો બધી, તો ખબર પડે છે કે કેટલું હાઉસફુલ ને કેવા બધા મસ્ત મજાના ગરબા રમે છે અંદર। સ્કૂલ બાય, જય શ્રી કૃષ્ણ। જીરું સાતળવા મૂક્યું છે, મસાલો, બટાકા। મિત્રો, બટાકા વઘારી કાઢ્યા છે, હવે 2 સીટી વાગી જાય પછી ફ્લાવર નાખી દઉં, નહીંતર બધો છૂંદો થઈ જશે અંદર। મિત્રો, આ રાતનો ભાત છે તો વઘારી કાઢું। ડુંગળીને લીલા મરચાં સમારી કાઢ્યા છે, કઢાઈમાં વઘારી કાઢું। ખાલી હળદર જ નાખવાની, બીજું કશું નહીં। લીલા મરચાં ડુંગળીમાં રાતનો ભાત વઘારી કાઢું ને એક શાક થાય છે। જો મિત્રો, રાતનો જે ભાત હતો એ ડુંગળીમાં ને લીલા મરચાંમાં ને રહી નાખીને વઘારી કાઢ્યો, તૈયાર છે। આજે કોરું ને મસ્ત એકદમ મસાલાવાળું। મિત્રો, મારું જમવાનું રેડી, હવે રોટલા બનાવવાના છે બહાર। મિત્રો, જો સરસ મજાનું ફ્લાવર બટાકાનું શાક તૈયાર છે, એકદમ સાદું ને સિમ્પલ। બાજરીના રોટલા રેડી, રાતનો ભાત હતો એ વઘારી કાઢ્યો, તો જમવાનું મારું તૈયાર થઈ ગયું છે। ચલો, તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે। રાતનો ભાત હતો એ વઘારી કાઢ્યો, બાજરીના રોટલા બનાવી દીધા મસ્ત ગરમ, અને ફ્લાવર બટાકાનું શાક એકદમ સિમ્પલ। તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।